પોલીસ અધિકારી સંદીપ લઠારે આત્મહત્યા કરી. પૂરણકુમારની જેમ સંદીપે પણ પોતાની જાતને ગોળી મારી હતી. રોહતક પાણીપત રોડ પર એક ખેતરની પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો. પૂરણકુમારના કેસની સાથે તેમનું ડાયરેક્ટ કનેક્શન છે. તેઓ પૂરણકુમારની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ કરતા હતા. સંદીપ લઠારે 3 પેજની એક સુસાઇડ નોટ પણ છોડીને ગયા. પૂરણકુમારના કેસમાં તો માત્ર સુસાઇડ નોટ જ હતી. આ કિસ્સામાં એની સાથે એક વિડીયો મેસેજ પણ છે. સંદીપ લઠારે પૂરણકુમારની વિરુદ્ધ અનેક ગંભીર આરોપો મૂક્યા છે. જેમ કે સૌથી મોટો આરોપ એ મૂકવામાં આવ્યો કે પૂરણકુમાર મહિલા પોલીસ અધિકારીઓનું શારીરિક શોષણ કરતા હતા. બીજો આરોપ એ મૂકવામાં આવ્યો કે તેઓ અત્યંત ભ્રષ્ટ અધિકારી હતા. તેઓ તેમના વિભાગમાંથી પ્રામાણિક માણસોને સાઇડલાઇન કરી દેતા હતા, જ્યારે કરપ્ટ અધિકારીઓને આગળ કરતા હતા. વળી જો કોઈ ઉચ્ચ અધિકારી તેમની વિરુદ્ધ એક્શન લેવાની હિંમત કરે તો તેઓ તેની વિરુદ્ધ જાતિના આધારે અત્યાચારનો ખોટો કેસ કરતા હતા. સંદીપે એમ પણ કહ્યું કે પૂરણકુમારને સમજાઈ ચૂક્યું હતું કે તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ પણ ભ્રષ્ટાચારની તપાસ થશે. તેમણે પોતાના પરિવારના સભ્યોને બચાવવા માટે જ આત્મહત્યા કરી હતી. સંદીપે કહ્યું કે હું સત્યને બહાર લાવવા માટે જ મારા પ્રાણોની આહુતિ આપી રહ્યો છું. સંદીપે પૂરણકુમારની વિરુદ્ધ સૌથી ગંભીર આરોપ એ મૂક્યો કે પૂરણકુમારે ખૂંખાર ગેંગસ્ટર રાવ ઇન્દરજીતની પાસેથી 50 કરોડ રૂપિયા લીધા હતા, જેના બદલામાં તેમણે હત્યાના એક કેસમાં ઇન્દરજીતનું નામ ક્લિયર કર્યું હતું. રાવ ઇન્દરજીત અત્યારે અમેરિકામાં છુપાયો છે. હિમાંશુ ભાઉ ગેંગની સાથે પણ પૂરણકુમારના કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનેક અપરાધોમાં હિમાંશુ ભાઉ ગેંગનું નામ સામે આવ્યું છે. યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે ગોળીબારના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. પૂરણકુમારની આત્મહત્યાના કેસમાં શરૂઆતમાં જાતિ આધારે ભેદભાવના એંગલ પર ફોકસ કરવામાં આવ્યું હતું. જોકે હવે બધું જ ફોકસ ગેંગસ્ટર અને પોલીસ અધિકારીઓની મિલીભગત પર આવી ગયું.